નમસ્કાર મિત્રો, હું છું રવિ અને આગે કી સોચ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાત કરીશું એક એવી ગંભીર સમસ્યા વિશે જે ધીમે ધીમે આપણા યુવાનોનું ભવિષ્ય બગાડી રહી છે, એટલે કે વ્યસન વિશે। મોબાઈલથી લઈને ડ્રગ્સ સુધી મજા તરીકે શરૂ થતી આ આદત ક્યારેક વિનાશ બની જાય છે, એ ખબર પણ પડતી નથી। તો આવો જાણીએ યુવાનો શું કહે છે આ મુદ્દા પર અને કેવી રીતે બચી શકાય આ ખતરનાક વ્યસનથી। શું નામ આપણું? પટેલ જીલ ચેતન કુમાર। તો જીલભાઈ, એક આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે વ્યસન જે અત્યારે સૌથી વધારે જે ચાલી રહ્યું છે, તો વ્યસન એટલે કે શું? વ્યસન એટલે ખરાબ આદતો, ખરાબ ગુનો, એ બધું વ્યસનમાં આવે છે। એ આપણને ના કરવું જોઈએ। એનું કારણ એક જ છે, ત્યાંથી શરીર અને મન બગડે છે। આજના યુવાનોમાં કયા કયા વ્યસનો વધારે હોય છે? ડ્રગ્સ, દારૂ અને ઘણા પ્રકારના વ્યસન હોય છે। તો જીલભાઈ, અત્યારે જે લોકો વ્યસન તરફ કેમ આકર્ષાય? અડધા તો ખરાબ મિત્રો હોય છે, ત્યાંની સંગતમાં તે લાગી ગયા હોય છે। અડધા સંબંધીઓ હોય છે, તે પણ ખરાબ વસ્તુ ખાતા હોય છે અને તે વિના એના સંબંધીઓ પણ એ જોઈને ખરાબ વસ્તુ ખાતા થઈ ગયા છે અને અડધાને મજા આવે છે એના માટે તે ખાતા હોય છે। તો વ્યસન એ શરીર, મન અને કેવી અસર કરે છે? વ્યસન અને મનને ધસ્ત મસ્ત કરી નાખે છે અને વ્યસનથી શરીર અસ્તવ્યસ્ત પણ થઈ જાય છે। એ વ્યસન તો ના જ કરવું જોઈએ। વ્યસનથી જીવન બગડી જાય છે। તો જીલભાઈ, એક વાત કરીશું કે વ્યસન ખરાબ આદત છે કે ગંભીર સમસ્યા? વ્યસન એક ખરાબ આદત છે અને ગંભીર સમસ્યા તો એનાથી પણ વધારે છે। એનું એક જ કારણ કે આપણું જીવન સફળતાની જગ્યાએ નિષ્ફળતામાં કન્વર્ટ થઈ જાય છે। તો જીલભાઈ, શું મિત્રોના દબાણથી વ્યસન વધે છે? હા, એ તો ચોક્કસ મિત્રોના દબાણથી તો વ્યસન વધે જ છે। મિત્ર કહે છે કે આ વસ્તુ સારી છે, તું ખા, ખાય દબાણ કરે ને આપણે ખાઈ લઈએ, તો એનાથી આપણને નશો પણ થઈ શકે છે। તો આપણે અત્યારે જે સોશિયલ મીડિયા કે ફિલ્મો એ પ્રોત્સાહન આપે છે કે નથી આપતા એ બાબતે? એ બાબતે તો આપણે પ્રોત્સાહન આલે છે, પણ આપણે પ્રોત્સાહન ના લેવું જોઈએ। એ એમના કમાણી માટે કરી રહ્યા છે અને તેમને આગળ બીજું કામ મળી એના માટે કરી રહ્યા છે। વ્યસન છોડવું મુશ્કેલ કેમ બનતું હોય? વ્યસન છોડવું એક જ કારણસર મુશ્કેલ હોય છે, આપણે ગુરુને માનતા નથી અને આપણે પરિવારજનોને આપણે માનતા નથી, એના કારણે આપણે વ્યસન છોડી શકતા નથી। વ્યસન થી જે અત્યારે ભવિષ્ય ઉપર કેવી અસર પડતી હોય? વ્યસનથી આપણને ઘણી બધી ભવિષ્યમાં તકલીફો પડે છે, જ્યારે કે આપણે કોઈ સફળતાની સીડી પર ચડી ગયા અને આપણે તરત જ નેચર પડી જઈએ છીએ વ્યસનના કારણે, અને પરિવારજનોને પણ ઘણું બધું સાંભળવું પડે છે અને ભવિષ્યમાં આપણને જો સફળતા અને આગળ પ્રમોશન મળવાનું હોય તે પણ ઘાટા હોય તો રૂકી શકે પણ છે। કેમ, એનું કારણ શું? એ આપણને એક જ છે કે પ્રમોશન વાળા વ્યક્તિને એટલું હોવું જોઈએ કે વ્યસન ના કરે અને જે હોય જે સિનિયર લોકો એમની વાત માનવી જોઈએ। કારણ કે આપણે જો સારી કંપનીમાં કામ કરતા હોય અને આપણે સારું જ કામ કરવું તો રહેવું જોઈએ કંપનીમાં, તો એટલે આપણે પેલું ઇજ્જત તો ના જ બગડવી જોઈએ। એટલે વ્યસન કરશો તો ઘણું ખરાબ રીતે તમારી ઇજ્જત બગડશે અને તમારા ગાડા તો નોકરીમાં પણ કાઢી દેવામાં આવશે। શું શિક્ષણ આ બાબતે મદદરૂપ થાય છે કે? શિક્ષણ તો 1001% આ બાબતે મદદરૂપ થઈ શકે છે। શિક્ષણ કરશો તો તમે વ્યસનથી 100% અને 1000% મુક્ત થઈ જશો। શિક્ષણથી તમને ઘણું બધું શીખવા મળે છે એ વસ્તુ પર। જીલભાઈ, આ બાબતે સરકાર કેટલી પૂરતી કાર્યવાહી કરી છે? સરકાર તો ઘણી બધી રીતે આ કાર્યવાહી કરી છે, પણ આપણે તેને ગંભીરતાથી તેના પર ધ્યાનપૂર્વક ધ્યાન આપવું જોઈએ। તો આ બાબતે સ્કૂલ કોલેજોમાં જાગૃતતા હોવી જોઈએ કે નહીં? આ બાબતે સ્કૂલ કોલેજમાં તો જાગૃતતા આવવી જ જોઈએ। કોઈ પણ વ્યક્તિ વ્યસન કરતો હોય તો તરત જાણ થવી જોઈએ। તો જીલભાઈ, એક વાત અગત્યની વાત કરવા જઈ રહ્યા છીએ, તો એ વાત છે કે પરિવાર, જે આપણો પરિવાર છે, તો એ પરિવાર આ વ્યસનની અંદર કેટલો રોલ ભજવતો? વ્યસનમાં આપણો પરિવાર 1010% રોલ ભજવે છે। પરિવાર આપણે એક જ કહે છે કે આપણે વ્યસનથી દૂર રહીશું તો આપણે ભવિષ્યમાં સારું સફળતાની સીડીએ ચડી શકીશું, એટલે વ્યસન તો ના જ કરતા। તો જીલભાઈ, વ્યસન છોડવું હોય તો શ્રેષ્ઠ રસ્તો કયો? વ્યસન છોડવું હોય તો આપણા ગુરુજનો અને પરિવારો અને સારા ભાઈબંધની સંગત કરવી જોઈએ, જે આપણે વ્યસનથી ઘણી રીતે દૂર જતા રહીશું અને સારી જગ્યા પર જઈ શકીશું। તો તમે કોઈ એવા વ્યસન કરતા લોકોને જોયા છે? હા, મારા ઘણા બધા લોકો વ્યસન કરી રહ્યા છે અને હું સલાહ પણ આપું છું, આ વ્યસન ના કરો, તમારા માટે શરીર અને મન અને બધું બગાડી નાખશે। તો આ વ્યસન જે કરે છે, તો એમનામાંથી તમે શું શીખો? વ્યસન કરે છે હું એમનામાંથી ઘણું બધું શીખું છું। જે એમના પૈસા ખરાબ જગ્યાએ વાપરી રહ્યા છે
એટલે હું એનામાંથી ઘણી શીખ્યું છું કે હું તો સારી જગ્યાએ પૈસા વાપરીશ અને આગળ વિચારતો રહીશ કે સારું સારું શું કરવું. તમારા મિત્રો જો વ્યસન કરતા હોય તો વ્યસન કરતા હોય તો એમને શું કહેશો તમે? તમે વ્યસન કરશો તો તમને કેન્સર, બીમારી અને શરીર ખરાબમાં ખરાબ રીતે બગડી શકે છે. એટલે તમે વ્યસન તો ના જ કરતા. મારા મિત્રને હું ખાસ રીતે ધ્યાન કરવા માંગીશ. તો જીલભાઈ આપણે એક શોર્ટમાં એક વાત કરવા જઈ રહ્યા છીએ. તો વ્યસન એ કેવી વસ્તુ છે? વ્યસન એવી વસ્તુ છે કે તે તમે છોડી શકતા તો નથી. પહેલી વાત તો એ, અને તમને જો એક વખત એની આદત લાગી જશે તો આજીવન તે છૂટી શકશે તો નહીં જ. તો વ્યસન શું છે? વ્યસન કીધું ને હમણાં, ખરાબ આદત છે ને ખરાબ ગુનો છે ને ખરાબ વસ્તુ બધા પીતા હોય છે, એ વ્યસન છે. વ્યસન મજા છે કે સજા? વ્યસન તો 100% સજા છે, એનાથી કોઈ ફાયદો તો થતો જ નથી. તો આ બાબતે તમે જે તમારા મિત્રો હોય કે સગાવાલા હોય તો એમને તમે શું સંદેશો આપશો? હું સારામાં સારો એક સંદેશો આપવા માંગુ છું કે વ્યસન છોડો અને જીવનની સફળતાની સીડી પર ચડો.